પીએમ મોદી 24 તારીખે ગુજરાત પહોંચશે અને 25 તારીખે જાહેર સભા, ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્ય કરશે. જાણો સમગ્ર કાર્યક્રમ. 24મી ફેબ્રુઆરી 2024 શનિવારના રોજ પીએમ ફરી ગુજરાત આવશે. રાત્રે 9:10 કલાકે જામનગર આગમન અને રાત્રિ રોકાણ. 25મીની સવારે 7:35 કલાકે બેટ દ્વારકા પહોંચશે. 7:45 થી 8:15 દરમિયાન બેટ દ્વારકા મંદિરે દર્શન. 8:25 થી 8:45 સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. 9:30 કલાકે દ્વારકાધીશ મંદિરે દર્શન કરશે. 12:55 કલાકે જાહેર સભા, ખાતમુહૂર્ત અને લોકાર્પણ. 2:15 કલાકે રવાના થઈ 3:20 કલાકે રાજકોટ ALLMS હેલીપેડ આગમન. 3:30 થી 3:45 રાજકોટ ALMSની મુલાકાત લેશે. 4:45 કલાકે રેસકોર્સ મેદાનમાં જાહેર સભા, ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યો. 24મી ફેબ્રુઆરી 2024 શનિવારના રોજ પીએમ ફરી ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 24-25 ફેબ્રુઆરીએ ફરીથી ગુજરાતની મુલાકાતે છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓનો આખરી ઓપ. તેઓ 24મીએ રાત્રે જામનગર પહોંચશે. 25મી તારીખે સવારે બેટ દ્વારકા પહોંચશે. 7:45 થી 8:15 દરમિયાન બેટ દ્વારકા મંદિરમાં પીએમ મોદી દર્શન કરશે. ત્યારબાદ સવારે 8:15 કલાકે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ પીએમ મોદી દ્વારકા જવા રવાના થશે. સવારે 9:30 કલાકે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરશે. સાંજે 4:45 કલાકે રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં જાહેર સભા. દ્વારકામાં બપોરે 12:55 કલાકે જાહેર સભાને સંબોધશે. ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. બપોરે 2:15 કલાકે સભાને સંબોધિત કરશે અને રાજકોટમાં રવાના થશે. 3:30 થી 3:45 રાજકોટ ALLMSની મુલાકાત લેશે. સાંજે 4:45 કલાકે રાજકોટના રેસકોર્સ મેદાનમાં જાહેર સભા સંબોધશે. રાજકોટમાં વડાપ્રધાન કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા એસટી બસોની ફાળવણી કરી દેવામાં આવી છે. રાજકોટમાં વડાપ્રધાન કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા એસટી બસોની ફાળવણી કરી દેવામાં આવી છે. રાજકોટ એસટી વિભાગના મતે કુલ 1400 એસટી બસની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ એ ડિવિઝન દ્વારા 200 એસટી બસની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે ગ્રામ્ય વિસ્તારમાં એક જ એસટી બસ જતી હશે. તેવા ગ્રામ્ય વિસ્તારમાં બસના રૂટ નહીં કપાય, પરંતુ જ્યાં બસની સુવિધા હશે એવા રૂટ પરથી જ બસ કંટ્રોલ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ.